મેઝરમેન્ટ અને બિલિંગની અમુક સૂક્ષ્મ વાતો. સમ ન્યુઅન્સીસ ઓફ મેઝરમેન્ટ એન્ડ બિલિંગ. સચોટ માપ કેવી રીતે લેવું? કન્સ્ટ્રક્શનમાં કરેલા કામોનું બરાબર મેઝરમેન્ટ લેવું એટલે તેને માપવું અત્યંત જરૂરી છે. આ માપના આધારે કોન્ટ્રાક્ટર બિલ બનાવે છે અને તેને ચૂકવણી થાય છે. આજે આપણે સચોટ માપ લેવાની પ્રક્રિયા જાણીશું. મેઝરમેન્ટ લેતી વખતે ધ્યાનમાં રાખવા લાયક અમુક બાબતો. મેઝરમેન્ટની રીતો. મેઝરમેન્ટ 2 રીતે લેવાય છે. કન્સ્ટ્રક્શનના ઘણા બધા કામોને શરૂ કરતા પહેલા આર્કિટેક્ટ જગ્યાનું માપ લઈને તેને નકશો ઓટોકેડ જેવા સોફ્ટવેરમાં તૈયાર કરે છે. તમે આ નકશાથી મેઝરમેન્ટ લઈ શકો છો. સામગ્રીનું પ્રમાણ અને કામદારોની સંખ્યાનો પણ અંદાજ તમને આ મેઝરમેન્ટથી મળી જશે. મોટા ભાગના કોન્ટ્રાક્ટરો કરેલા કામને ઇંચવાળી ટેપની મદદથી માપે છે. કામ થઈ ગયા બાદ લીધેલા આ માપને લખીને કોન્ટ્રાક્ટર ક્લાયન્ટને બિલ આપે છે. મેઝરમેન્ટ લેતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો. ધ્યાન રાખો, ઇંચવાળી ટેપ કપાયેલી, તૂટેલી ન હોવી જોઈએ. માપ લેતી વખતે ઇંચવાળી ટેપ બરાબર સીધી રહે તે ક્યાંયથી વળેલી ના હોય. 5 મીટર કે 5 મીટરથી વધુ લંબાઈની ઇંચવાળી ટેપ વાપરો. માપતી વખતે સૌથી વધુ જરૂરી હોય છે યુનિટ એટલે એકમ. તમે જે પ્રકારનું કામ કરી રહ્યા છો તેના પર આ એકમ નિર્ભર રહે છે. જ્યાં લંબાઈમાં કામ ચાલી રહ્યું છે, જેવું કે રોડ અને પાઇપલાઇનમાં, ત્યાં ફૂટ અથવા મીટરનો ઉપયોગ કરવામાં આવે છે. ખોદવું અને કોન્ક્રીટ માટે ક્યુબિક મીટર અથવા ક્યુબિક ફૂટ અને ક્ષેત્રફળ આધારિત કાર્ય જેવું કે ચણવું, પ્લાસ્ટર માટે ચોરસ મીટર અથવા ચોરસ ફૂટનો ઉપયોગ કરવામાં આવે છે. યુનિટ પરિવર્તન કંઈક આ પ્રકારે હોય છે. ડ્રોઈંગ પર બધા યુનિટ મીટર કે મિલીમીટરમાં લખ્યા હોય છે, પણ સાઇટ પર કામ કરવાવાળા કામદારો ફૂટ કે ચોરસ ફૂટ સમજે છે. આ માટે યુનિટ પરિવર્તન કામમાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે 4 મીટરને ફૂટમાં બદલીએ છીએ. 1 મીટર બરાબર 3.28 ફૂટ થાય છે. આને આપણે 4 થી ગુણીશું એટલે કે 4 મીટર બરાબર 13.12 ફૂટ. આ પ્રકારે એક ચોરસ મીટર બરાબર 10.76 ચોરસ ફૂટ. 1 ક્યુબિક મીટર બરાબર 35.31 ક્યુબિક ફૂટ. 1 મીટર બરાબર 1000 મિલીમીટર. 1 મેટ્રિક ટન બરાબર 1000 કિલોગ્રામ. આનો ઉપયોગ કરીને તમે યુનિટ પરિવર્તન કરી શકો છો. કામને સારી રીતે માપવાથી તમને બિલિંગની સાથે સાથે કેટલું કાર્ય થયું છે તેનો અંદાજ લગાવવામાં મદદ કરે છે. તેથી દરેક કોન્ટ્રાક્ટરે પોતાની સાઇટ સાથે જોડાયેલ માપ વિશે જાણકારી મોઢે યાદ રાખવી જરૂરી છે.